રાજા ये कन्या जुगती वो बाटी राजरी देवा बीजा जलवा झुकी भरते से ये तो मैं जुगती वो बाटी राजरी देवा बीजा जलवा झुकी भरते राजा तुम्हें जुगती वो बाटी राजरी ये वासा राजा तुम्हें जुगती वो बाटी राजरी तुम्हें जुगती वो बाटी राजरी बोलो भाटी जी महाराज की जय। माता
એ મારી સહાય દિલમાં બનજો એ મારી સહાય સુંદરી રે અમાર સુંદરી રે અમાર સુંદરી લહેરા અહીંયા 101 રૂપિયા આપી મા ભગવતીને પહેલી સુંદરી ઉડાડે છે એ સુંદરી માટો કરુણા લાલે આમા લાલે આમા સુંદરી લહેરા આત્મા રંગની સુંદરી રે આમા સુંદરી રે આમા સુંદરી લહેરા ये सुंदरी माँ को तेरुड़ा लाले अम्मा ये सुंदरी लहरा सुंदरी रे अम्मा सुंदरी रे अम्मा सुंदरी लहरा જે કોઈ ઈચ્છા હોય ફક્ત 101 રૂપિયા આપી અને પોતાનું નામ આપી મા ભગવતી મા જગતજની મા ખોડિયાર માની સુંદરી ઉડાડી શકે છે બીજી સુંદરી 101 રૂપિયા આપી માતાજીને ઉડાડે છે ये सुंदरी मातो करुणा तार लाले अम्मा ये सुंदरी लहरा मेरी मातो करुणा तार लाले मां सुंदरी लहरा आत्मा रंगनी सुंदरी रे अम्मा सुंदरी लहरा सुंदरी मातो करुणा तार लाले अम्मा ये सुंदरी लहरा सुंदरी मां जमते तेरा तार लाले मां सुंदरी मां जमते तेरा तार लाले मां सुंदरी लहरा જે કોઈ ઈચ્છા હોય
મા ભગવતીની બે સુંદરી થઈ છે 101 રૂપિયા આપી માતાજીને સુંદરી ઉડાડી શકે છે તાપને યાદના વળખો દલમાં બોલાવ્યા મળી તારા ઓલમાં ઉડાલ બડાલ ને રમાવા રાજકો રાજમાં ઓડલ બડારો મોગા ગુરુ સલા મનમાં ઓડલ બડાલ ને રમાવા રમેશભાઈ મકવાણા તરફથી મા ભગવતીને માતાજીને સુંદરી ઉડાડે છે રમેશભાઈ ઉડાડે અમારી સુંદરી રે સુંદરી રે સુંદરી રે ये छोटी माता तेरे करना रे બીજા 101 રૂપિયા આપી મંજીભાઈ રાઠોડ માતાજીને સુંદરી ઉડાડે છે મારા મંજીભાઈ ઉડાડ્યા સુંદરી રે સુંદરી રે સુંદરી રે ભગવતીને સુંદરી ઉડાડે છે દેરિયા ભાઈ સુંદરી રે સુંદરી રે
101 રૂપિયા આપી અને અમારા શૈલેષભાઈ સોનાભાઈ માં ભગવતી સુધી ઉડાડે છે શૈલેષભાઈ ઉડાડે અમાને સુંદરી રે અમાને સુંદરી લહેરા એકસો એક રૂપિયા આપી માતાજીને નામ પુરુષે સુધી ઉડાડે છે આત્મના રંગની સુંદરી રે અમાર સુંદરી રે અમાર સુંદરી લહેરા એ ધૂળને માટા કેલુડા અભલા રે અમાર સુંદરી લહેરા 101 રૂપિયા આપી ને રમેશભાઈ સાવડા માં ભગવતીને સુંદરી ઉડાડે છે રમેશભાઈ ઉડાડે અમારી સુંદરી રે અમારી સુંદરી લહેરા રમેશભાઈ ઉડાડે અમારી સુંદરી રે અમારી સુંદરી લહેરા એ સુંદરી માટો કરુણા અરલા રે અમારી સુંદરી લહેરા બોલો ખોડિયાર માત કી જય ये माते धोबीदा ये धोबीदा कोदल माव की रे ओले धोबीदा ये माते धोबीदा ये धोबीदा कोदल मावजी શાંતિ કરણ જપ ધરણ મળી ધરણ ધરાવતો ગાય રમણિયાદ નારાયણી
લાખો લોલી લોલી અપાય ભૂકો સાસુયો રે સમજે નમન કરો હે દેવી તારે નમન કુળ દેવી માતાને કરો લાગ્યા લોલી લોલી અપાય પૂજા રે આયા મોલા કુલ દેવી માતાને કરો હે આદે સીધા રે નમન દ્વારકા કરે કરો રાખો મારા પૂરા કુલની લાય પૂજા રે આયા મોલા દ્વારકા કરે કરો હે આદે કોણ દેવું કોકરંગડ નો રાજો વીરે હે રંગ મગવાગા મારું નામ ઓ જમલ રાજા યમના કોટ દેવ કોકરંગડ હોરા રે હે આદે કરો દાનવી જ્ઞાની સબ મારી સુની રે લાગે હે સુના મારા કોકરંગડ નારા ધનવી જ્ઞાની સભા મારી સુની રે લાગે સુના મારા કોઠા લડનારા તો ધનવી જ્ઞાની સભા મારી સુની રે લાગે હે આગે રાતા રે બોલાવે પર ધન આવજો રે હે આવો તમે રાજે દરબાર રાજા રે બોલાવે કરો ધન આવજો રે આવ્યા મારા દરબાર રાજા રે બોલાવે કરો ધન અરે હા પ્રધાન ઘણા સમયથી આપણે બંને નગર ચર્ચા કરવા નથી ગયા તો ચાલો આજ મારા આત્માને એમ થાય છે કે આજે નગર ચર્ચામાં લાવવું છે તો ચાલો પ્રધાનજી બંને સાથે મળી નગર ચર્ચા કરવા જાવી હે આજે રાજાને પ્રધાન બને આલિયા રે
ભાઈ આપણા મહારાજા છે ને ત્યાં ચિત્ર વાંચ્યો છે ઘરેના સંકલ્પને આપણે વાવણી કરવા જાય ને તો તમે આપણા ખેતરમાં એક પણ અનાજનો દાણો ન ઉગી હું કરું હવે ઘડી ઘણું ફરીને ઉભા રહી હાલતા થાય પછી આપણે જઈએ એમ કરી હાલો 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 અરે હા પ્રધાન એ મહારાજા સામે ખેડૂત ભાઈ આમળે કિલો કરતા જાતા હતા આજ આપણને બંનેને આવતા જોઈ અવળું શા માટે ફરી ઉભા તેમની ખરી ખાતરી કરો બહુ સારું ખેડૂત ભાઈઓ પાસે બધી વસ્તુ હોવા છતાં એ જૂઠું બોલે છે. અરે હા પ્રધાન જો આજે ખેડૂત ભાઈ સાચું ને સત્ય ન કહે તેમને શિવશંકર ભગવાનના સોગંદનાથી સત્ય બોલાવતા હા ખેડૂત ભાઈ આજ બધી વસ્તુ તમારી સાથે હોવા છતાં શા માટે જૂઠું બોલો છો? અને જો તમે સાચું અને સત્ય વાત ન કહો તો તમને શિવશંકર ભગવાનના સોગંદ. અરે હા પ્રધાનજી આપણા મહારાજા છે પેટ પુત્રે વાંચ્યા છે તો એમના સુગંધ લઈને અમે વાવણી કરવા જાય ને તો અમારા ખેતરમાં એક પણ અનાજનો દાણો ન ઉગે પ્રધાનજી અરે મહારાજા ખેડૂત ભાઈ જણાવે કે આપ પાપી પેટ પુત્રે વાંધ્યા છો જો આપના સુગંધને ખેતરમાં વાવણી કરવા જાય તો અમારા ખેતરમાં એક દાણો પણ ન ઉગે મહારાજા. અરે હા પ્રધાન ખેડૂત ભાઈને સમજવામાં કોઈ ભૂલ થતું એવું મને લાગે છે. આજે મારે તો આંગણિયાની મારી પાસે ત્રણ ત્રણ દીકરીઓ રમી રહી છે કઈ રીતના હું વાંધ્યો કેવા જાવ જેમ કહો એમ નહીં. અરે ખેડૂત ભાઈઓ તમારે સમજવામાં કોઈ ભૂલ થતી હોય એવું લાગે છે. મહારાજને આંગણે આશા લક્ષ્મી ને સગુણા ત્રણ ત્રણ દીકરી હોવા છતાં આજ મહારાજ કઈ રીતે વાંધ્યા કહેવાય? પ્રધાનજી મહારાજા તો ન સમજ્યા પણ તમે પણ ન સમજ્યા હો પ્રધાનજી ખેડૂત ભાઈ દીકરી તો પારકા ઘરની આંચ કહેવાય તેને આજે ભરણાવો કે કાલે ભરણાવો તે પોતપોતાના સાસરે શોભે જો પછી કોઈ રાજમાં બાડો પુત્ર લમડો પુત્ર હોય તો આ રાજ ચાલે નકર રાજને પણ તાળા દેવાય છે પ્રધાનજી હે મહારાજા ખેડૂતભાઈ જણાવે કે દીકરી એ તો પારકા ઘરની આશ કહેવાય અને આજ પરણાવો તો કાલ પોતપોતાને સાસરે ચાલી જાય. પાછળથી બાડો બોગડો લૂલો કે લંગડો જો પુત્ર હોય મહારાજા તો આ પોકરેડ ગઢના રાજ ચલાવે બાકી એક દિવસ આ રાજને તાળા દેવાનો વખત આવી જાય મહારાજા. અરે હા પ્રધાન ખેડૂત ભાઈની વાત પણ કેવી સત્ય છે. એમને જઈને કહો આજ તમારે અવલાદ પણ જ્યાં હોય કાલ સવારના સૂર્યનારાયણ ઉગતા તમે તમારા ખેતરમાં વાવણી કરવા જાજો રાત તરફથી ઇનામ પણ ભેટ લેતા જાજો. આ ખેડૂત ભાઈઓ આજ જો તમને અવળા સુગંધ ત્યાં હોય તો કાલ સવારે સૂરજનારાયણ ઉગતા સવળા સુગંધ લઈ અને તમારા ખેતરમાં વાવણી કરવા જાજો. એ સુકોનો લેવા આયા કે સુકો ભાઈ સુકોનો લેવા આયા અરે હા પ્રધાન આપણે એટલું ચાલ્યા આપણને એટલું જાણવા મળ્યું. ચાલો હજી થોડાક આગળ જઈએ હજી જાણવા મળશે. રાજાને પ્રધાન બને આવ્યા રે ઓલે આવ્યા બગીચા માતા રાજાને પ્રધાન બને આવ્યા રે
ઓલે આયા અદભુત સમોદાય આત્માને વાડીમાં આવ્યો વાડીની ફરતે ચાર આટા મારે ક્યાંય નો દેખાડો ક્યાં જોતો હા ઝાડમાં હું રમતા હતા નાની પડે તો ટાંગો ભાંગી જાય એ બધું જવા દે ગાયું ચારવા કેમ નથી જતો હું કામ એટલે ગાયું આમ ભૂખે ઓલું કરે નો સારું લાગે જાને પૈસા આપે તું કે કરી દો 1 રૂપિયો આપો 10 નથી જ જવું બાપા ને બોલાવી પછી મારશે બધે વચ્ચે ઠોકાવાળી કરશે બોલાવો મારશે બધા વચ્ચે સાઈડ નો બોલાવી ભાઈ બોલાવ્યા
કના ભાઈ બોલાવે રૂપા ભાઈ આવ્યા રે યા આને આવ્યા મારી બદલાય કાનો ભાઈ બોલાવે મોટા ભાઈ આવ્યા રે યા એ જય ઠાકરભાઈ તારો છોકરો હક નથી લેવા દેતો. લે હું થયો ગાય ઉતારવા જ નથી જાતો. કેમ બેટા નથી જાઉં. આયા આવ બોલો. હું થયો બેટા બોલ નથી જાઉં. કેમ હું કામ નથી જાવ નથી જાઉં. કઈ કારણ તો હશે ને શું છે તમને કહેવાય એમ નથી. લે મેં તમને કે પોચી પોચી વાતો કરવા નથી બોલાવ્યો. વાહ. એટલે ખીજાતું. હું છું પણ એટલો કે ભાઈ કહું છું ગાય ઉતારવા નથી જાતો. કેમ નથી જતો નથી જાઉં. લે ધોકો લે એને ધોકો લે. મારી શું બતાવે જવું તો પડશે તારે નથી જવાનું તોય. આ તમે ને મારા ભાભીએ બગાડ્યો. પકડી પકડી જા હાલ જેવું છે ખાલી આમ જ કરો છો પછી મારતા જ નથી. હવે ભાઈ છોકરું છે ને નો કરાય એમાં જોવા માંડી છે. માથે ચડી ગયું. કેમ નથી જવું નથી જાઉં. તો કાંઈ કારણ તો છે ને કે તો કરીએ તો કેને બેટા હું થયો તમને કહેવાય એમ લે નથી. તો મને કહેવાય એમ છે લે ભાઈ એક કામ કર મોટા ભાઈ. હા મને એમ લાગે છોકરો શરમાઈ છે તારો. હા સાઈડમાં લઈને પૂછ્યું કે હું વાંધો છે. વાંધો નહીં તો પૂછી લે ભાઈ આ બધું એ બેટા. જો કાકા. અરે એક વાંધો છે. તને વાંધો છે મને વાંધો છે. મારી હોમ ના એમ નહીં તારી હું ના દેડો એમ તારી હું ના દેડો એટલે હું હજી વાંધો રખડું તમે તો છું. અંદર મેરી પડી. તને કોણે કીધું કોણનો એમ મને કીધું. હું હજી કુંવારો છું કાચો કુંવારો. તમે તો અંદર મેરી પડી. તને શીખવાડું કોણ આવું બધું કીધું. એ ભાઈ હા આ તો આના તેડવાની વાતો કરે. લાજી તારો કાકો વાંધો છે કાકા તો અંદર મેરી પડી. એ હમોદાર હાલે. આ બધું નો હાલે હું વાંધો છે ને તું તારા કાકા જે આમ કહેવાય ને હજી વાંધો છે તો અંદર મેરી પડી. એટલે તારા ગાય ઉતારવા જાઉં છું ઈ કહી દે. નથી જવાનું. એટલે મને જ્યાં સુધી તારા હું નાના નહીં દેડી હા ચાલો ચાલો. ત્યાં સુધી કાકા ભૂલી થઈ જાય ભલે ને. ભાઈ છોકરો બગડ્યો હવે હું કરું છું ભાઈ તમે માથે ચડાવ્યો હવે કરવું પડશે. એક કામ કર બોલો થોડા ઓછી પાછી કરી લેવી. હા. મારી પાસે રકમ પડી છે હા અને એની જીત છે ને પૂરી કરી નાખી. એક કામ કર પૂજા કરે ત્યારે હું નાણા દઈને હમણાં આવી ઘરે જાજે આપણે ઘરે જાવ છું. ગાય ઉતારી આવ ગાય નો તમે આવશો આવશો જ. આ લેવા છે આ તો આવો ચાલો. આ તારી આવ જા ઈ જો ઘરે હા. આડો ઓળો નહીં વાડી માં જાય એનો દેખાવો જો બરોબર ભાઈ આ નાણા લેડી આવી હા હાલો આલા દેડવા આયારા બારી આલા દેડવા આયા રે અબે તે મારી આયા જમાલરા આવડા દુકાન નાય રે ના પડી દીધે તને હવે હું કરવું છે ઘડી ઉભા રહી ગઈ કીધું તો ઓલી શેરીમાંથી હાલ હા. માનવા નહીં મારું તો ઘડી ઉભા રહી ગઈ ઘડીક કામ આમ ફરી ઊભો રહી જા, હમણાં વયા જાય અરે હા પ્રધાન જી મહારાજા. સામે કોઈ રબારી ભાઈ સારા કામે જાતા હોય એવું મને લાગે છે આજ આપણને બંનેને આવતા જોયા હું શા માટે ફરીને ઊભા એમની ખરી ખાતરી કરો બહુ સારું. એ
રબારી ભાઈઓ પાસે આજ બધી વસ્તુ હોવા છતાં એ જૂઠું બોલી રહ્યા છે. અરે હા પ્રધાનજી, ઘડીક તમે એક બાજુ યાદ આવો. હમણાં હું મારી જાતે રબારીભાઈ સાથે વાત કરી લઉં છું. બહુ સરસ. અરે હા રબારીભાઈ, આ મહારાજાને ઘણી કમાવું. બધી સામગ્રી હોવા છતાં તમે જૂઠું શા માટે બોલો છો? અરે મહારાજા, જો આ સાચી વાત કહીશું તો આપને રીતો નહીં ચડે ને. અરે હા રબારીભાઈ, અનેક શાસ્ત્રોની માલિકા લખ્યું છે, સત્ય બોલવાથી કોઈ જાતની રી પણ ચડતી નથી, કોઈ જાતનું દુઃખ પણ થતું નથી. માટે આ જે કાંઈ હોય આજ તમારા મહારાજાને સત્ય જણાવો. જો આજ તમે સત્ય ન જણાવો તો તમને તમારા ઠાકર ભગવાનના સંબંધ છે. ઠાકોરના હોશમાં. આ હવે તો બધું હાથમાં જ કહી દો, ભલે સજા કાઢે. બધું કહી દઉં છું. અરે હા મહારાજા, અમે અમારી જગાના હોના આણા કાઢવા જતા હતા. હા રબારીભાઈ, અરે હા મહારાજા, આજ અમે અમને સામા મળ્યા. જો આપના હુકમને અમે અમારી પ્રજાના હોના આણા કાઢવા જાવીને તો અમારો ગગો પણ સાથે ભવ વાંચ્યો રે. અને આજ અમે અવળું કરીને ઊભા હતા. અરે હા રબારીભાઈ, આમાં સમજવામાં તમારે કાંઈ ભૂલ થતી હોય એવું મને લાગે છે. અખિલ બ્રહ્માંડના માલિકથી આજ મારા આંગણિયાની માલિકા ત્રણ દીકરીઓ રમી રહી છે. તો હું કઈ રીતનો વાંચ્યો કેવાઉં ભાઈ? અરે મહારાજા, આજ તમે સમજ્યા નહીં હો. દીકરી તો એક પારકા ઘરની આશ કહેવાય. જો તમે આજ પરણાવો તો કાલ પોતપોતાના સાસરે ચાલી જાય મહારાજા. જો પાછળથી બાડો બૂડો લંગડો પુત્ર હોય ને, આવા પોકરણગઢના રાજ ચાલે નહીં તો આ રાજને પણ એક દિવસ કાળા દેવા પડે. અરે હા રબારીભાઈ, તારી વાત પણ કેવી સત્ય છે. આજ રાજા અજમલના મુખ જોવાથી તારો જીવ બગડ્યો હોય, કાલ સવારના સૂર્યનારાયણ ઉગતા તારા ગગલાના આંગળા ફેરવા જાશે. રાજ તરફથી ઇનામ પણ ભેટ લેતો અરે રહેજે. મહારાજા, જો આજ અમે તમારા સુકન પણ ન લેતા હોઈએ ને તો આજ તમારા રાજનું ઇનામ પણ અમને હરામ છે હો. અરે ભાઈ રબારી, મેણું નો મારીએ મેણું માથાનું ગા, કોણ પણ કાળું કાપી નાખે એવું મેણું તમે માર્યું છે હો. માટે આજ રાજા અજમલના મુખ જોવાથી ફક્ત તમારો જીવ બગડ્યો. રાજા અજમલ હતો આખો જન્મારો બગડ્યો જાવ માટે તમે કાલ જ આવજો. અરે હા પ્રધાનજી, જી મહારાજા. ચાલો હવે આગળ આ ધરતી પર ડગલું નથી ભરવું. રંગીલા મેલ તરફ જવું છે તો ચાલો હવે રંગીલા મેલ તરફ જઈએ. બહુ સારું. તમારા માતાજીને બોલાવો.
I want you to અત્યારે મને રાજ દરબાર બોલાવવાનું કારણ ભૂપતભાઈ સાવડા તરફથી એક 101 રૂપિયા રામ ભરોસે આવે છે. બોલીએ રામદેવજી મહારાજ કી જય. આજે હું ને પ્રધાનજી બને નગરની માલિકા જોવા નીકળ્યા હતી. જોવા નીકળ્યો તો આજ નગરની માલિકા મારી કરતા મારી રયત કઈ રીતનું વર્તમાન કરે તે સતી. શું વાત કરો છો મારા સતી? હવે એમ લાગે છે રાજા અજમલના મુખ જોવાથી આ પરદા બધી દુઃખી થવા લાગી છે. માટે આજ નગરની માલિકા ખબર તો જે કાંઈ મને મેળા કીધા ને એ આજ તમે મારા મેળાની વાત કરો તમે ધ્યાન નહીં સાંભળશો.
સખી મારા તમારા સુકન નોલે કોઈ સુકન ગગના રાજા ભગવાતિયા કહેવાય આજે મેલામાં મેલો રે એકનું ગોરો એ મેલો વાંચી રે અવતાર આપણા આંગણિયાની અંદર લાતા લક્ષ્મી સગુણા આવી ત્રણ જોગ માયા દેવી દીકરીઓ છે છતાં કેવી રીતે વાંધ્યો અવતાર કહેવાય મારા નામ. અરે હા સ્વામિનારાયણ, આમાં હું તો ન સમજ્યો, તમે પણ ન સમજ્યા. શું વાત કરો છો મારા નામ? દીકરી તો એક પારકા ઘરની થાપણ કહેવાય. આજે પ્રણામ કાલ ત્રણેય દીકરીઓ પોતપોતાના સાસરિયાની માલિકા ચાલી જશે. અરે સતી, જો આપણે કોઈ બાદરનો રાજકુમાર હોત તો આ રાજ ચાલે નકર એક દિના સમય સતી રાજ્ય થવા દેવાઈ જાય. માટે તમે મને રાજી ખુશીથી વનમાં જવાની રજા આપો. વનમાં જઈ શિવ શંકર ભગવાનનું તપ કરવું છે મારે. હા સ્વામિનારાયણ,
તમારી કેવી વાત તો સત્ય છે, પણ હા મારા ના, આપણી દીકરી સગુણા 16 વર્ષના ઉંમરલાયક થઈ ગયા છે, એના લગ્ન કરીને જરૂર થાય હું મારા ના. બહુ સારું. અરે પ્રધાનજી, રાજ દરબારમાંથી ગોર દાદાને બોલાવો. અત્યારે મને રાજ દરબારમાં બોલાવવાનું કારણ, અરે મહારાજાના ચરણમાં ભૂલોના વંદન છે. અરે હા મહારાજા, અત્યારે રાજ દરબારમાં બોલાવવાનું કારણ, અરે હા ગોર દાદા, આજે તમારા લાયક એક કામ પડ્યું છે, એ માટે રાજ દરબારમાં બોલાવ્યા છે. આલ્યો આ તકોની શરીફો, દેશ જાજો વિદેશ જાજો, મારી દીકરી સગુણાના સપન કરી ગયેલા છો, તમે પાછા ફરજો. અરે બહુ સારું મહારાજા.
પ્રધાનજી, આવો બાપુ. અરે આપણો કુંવર પ્રતાપ 18 વર્ષની ઉંમર લાયક થયો નથી, એનો ટકો કે શ્રીફળ કે ગોર મહારાજની આવતા જાણ કરો. છે કોઈ રાજમાં છે? રાજમાં છે કોઈ? રાંદલમાં દીધેલો બોલો. રાંદલમાં નથી દીધેલા. અરે ઘણા કલાક અલગ દેવી દેવતાના દીધેલા હું. તમારામાં દેતા જ. હા બોલો ને કોનું કામ છે? કયું સાહેબ છે? તમે કોણ છો? તમારો દાદા? દાદા અમારે રાજમાં ત્રણ જ દાદા. કયા કયા? એક આયમ પોતી, એક અંદર બેઠા ઈ, અહીંયા હનુમાન દાદા. તમારો દાદા ને તમારા અંદર બેઠે એને જ દાદા. એમ તમારા હાથ પેઢી ને દાદા. એમ કોણ? તમારા મહારાજા છે હા એને પૂછો જાઓ. પૂછી જો. અરે મહારાજા જરી કમા બાપુ બોલો બોલો. કયું નગર છે, કયા રાજ્ય છો? તમને ન ખબર? બોલાઈ ગયો. બોલો શું રાખો ખાવાનું? શું કામ હતું તો જો? બાર કોક આવ્યું છે? કોણ છે? એને ખબર નહીં કોક છે આમ. પૂછતા આવો કોણ છે? કોણ છો? ઈ તો કઈ ગયો, નામ તો લઈ ગયો. કીધું તો ખરી દાદા છો તમારા બધાના. રાજા પણ કાંઈક નામ તો હશે ને તમારું. ત્યાં ગોર દાદા છો હું. ગોર દાદા છો? હા. બાપુ કોઈ ગોર દાદા છે? રાજના છે કે પછી રખડતા? ઈ પૂછી લો. રાતના જોવો કે રખડતા? દેખાતું નથી હું કેવા શણગારે સજેલો છું. હીરા હીરા છે. કાંઈ ઘટે નહીં. બાપુ રાતના છે હો. તો લેતા હોય ને. લેતા આવું પછી કાંઈ. બાપુ બોલાવે સંગત. હાલો તારે. અરે ગો પારા છે અહીંયા છે. અરે આયુષ્માન અરે મહારાજા છોકરાનગઢ થી આવું છું. છોકરાનગઢ ના રાજા અજમલ એમની દીકરી સગુણાના ટકોને શ્રીફળ લઈને આવું છું મહારાજા. પ્રધાનજી, કુંવર પ્રતાપને બોલાવો. બોલાવી લો. આ તમારા કુંવર છે. શું નામ રાખ્યું? પ્રતાપ. અહીંયા આવો. અહીંયા જરા પકડો. આને દેવો. કુંવર ખાધે લીધે નથી. છોકરો જો મારો. અને ક્યાં ના આપણે વળજો છે? એમાં પછી પ્લેટ જેવું નાખેલું કે તૂટી જાય. એમ પ્લેટ લઈ જાય તૂટી. હું કામ પ્લેટ ને એવું નાખેલું. નાખેલું હોય તમને ન ખબર હોય. બોલ બોલ નથી લેતા. ઓય! છોકરો ઠળી જાય અમારો. પ્લેટ જેવું નાખેલું તમને કીધું તો ખરી. અમારે છોકરી દેવાની છે. અમારે જોવું તો આ તો ખરી અમારે ને. છોકરો જ છે આ. અમારે કાંઈ લઈ થોડા જવાનું. જોઈ લેવાની અમારે. એટલે તમે બ્રાહ્મણ છો, બંગાળી છો, ડબો નહીં તમે ખકડે એવો છોકરાને તો ચેક કરવું પડે આમાં થોડું. પણ આમ નો ચેક હોય. તમારે લગન થઈ ગયા. એટલે તમને નથી ખબર. હું થોડું ચેક કરી લઉં. વિઘ્ન નો આપો. આમાં પછી ભીટ કરેલું છે કેમ? છોકરાને. બેરોમીટર નાખ્યું છે? હા, કેમ? અકસ્માત થયેલો છે? થઈ ગયેલું બધું. બરોબર છે ને મારા પ્રતાપભાઈ? એમ તો બરોબર છે. થોડોક નબળો છે. હાલી જાય. બધું હલે. વાંધો નહીં.
અરે મહારાજા અમને કુંવર ગમી ગયા છે જો આ ટકોને કીધું તમે જીલાવી આપો હવે ગયું નાના હીરા બાપુ મારા લીલું નાના હીરા રે તમારા બાપુને હરખના માયા કુંવર મારા તમારા બાપુને હરખનો માયા રે તમારા પૂરને હરખના માયા બાપુ મારા અરે પ્રધાનજી ગોરદાદા જો હારા મુરત જોઈ આપ્યા બોલ બાપા બોલો પૂરત જોઈ જો હાર મારા હોય ને એવા હું તો રજા લેવાનો વિચાર કરતો ના ના એમ થોડા થવો દે જોઈ નાખ્યું હાલો ને યુગના પેલા પારે પત પેટીઓ રે યુગના પીના પારે પેટીઓ રે એ મનો હોય મુયો એ મનો હોય મુયો યુગના પીના પાના દોત અરે મહારાજા મુરત તો બહુ સારા આવ્યા છે સાતમ ને વળી સોમવાર અરે શું વાત કરો છો તો સાતો સાત કંકોત્રી પણ લખી આપ્યા અહીંયા એક 20 રૂપિયા ભરોસે આવે છે બોલો સિદ્ધરામ દેવજી મહારાજ કી જય ये माने के पुरता कुसंग नायो गुरु दुमा लगे यार जो ये प्रिय सुरता मेरा लक्ष्मी तुमको ये अब जो तुम सापन भगवान हो तुम तेरा बराबर અરે મહારાજા દેશ વિદેશ કંકોત્રી પર લખાઈ ગઈ છે અરે હા ગોર મહારાજ ફોફા સામૈયાની તૈયારી કરજો પાછળ પાછળ ધ્યાન આવે બહુ સરસ. અરે હા પ્રધાન
ગોર દાદા ઘણા સમયથી ગયા હજી સુધી નથી આવ્યા એમની મને ચિંતા થાય છે. આવતા જ જણાય. અરે પધારો ગોર દાદા પધારો. અરે મહારાજના ચરણમાં ભૂદેવના વંદન છે મહારાજા. અરે ગોર દાદા હું હારા સમાચાર લઈને આવ્યા છું. અરે હા મહારાજા, સમાચાર તો બહુ સારા છે. પિંગલગઢના રાજા એવા પઢિયાર એમના દીકરા પ્રતાપસેન સાથે આપણી દીકરી સગુણાનું સગપણ નક્કી કરીને આવ્યો છું મહારાજ. અરે હા ગોર દાદા તો મુરત શું આવ્યા છે. અરે મહારાજા, મુહૂર્ત પણ બહુ સારા આવ્યા છે. સાતમ ને વળી સોમવાર. બહુ સારું. અરે હા મહારાજા, જે સુધી કંકોત્રી પર લખી નાખી. બહુ સારું. આવી રીતે માતા વિનોદેવ ને હજર રાજા ને ગોરદેવ મહારાજ ને રાજના પ્રધાન ચારે જણા ભેગા મળી બેન સુગણાનો માંડવો રૂપે છે. પણ માંડવો આજે કેવી રીતે રૂપે છે? સોના
આવી રીતે હજી અજમલ રાજાએ પોકરણગઢની અંદર સૂક્ષ્મ સમયની તૈયારી કરી નાખી છે અને લીલા તોરણના માંડવા રોપ્યા છે અને આ બાજુથી પિંગલગઢથી પડિયા રાજાના પુત્ર પ્રતાપની જાન ધીરે ધીરે ચાલી આવે છે પણ જાન કેવી રીતે ચાલી આવે છે કોયાલ મેથી આંબલિયાની જોડેડા હે મન મોરલિયો બેઠો રે કડને કાંગરે હે મારા હોશિયાર વીરા તમે બોલાવ રે ઉડાડો કોયા